રાજકોટમાં હની ટ્રેપ મામલે ફરિયાદ નોંધાઈ હતી। ગોંડલમાં જેતપુર રોડ પર ગીતાનગરમાં રહેતા રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયાએ પોતાને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 7 થી 8 લાખ રૂપિયા પડાવતા ધાકધમકી આપી હતી તેની ફરિયાદ નોંધાવી હતી। આ મામલે પોલીસે બહુ ચર્ચિત બનેલા પદ્મિનીબા વાળા સહિત 4ની ધરપકડ કરી છે। જ્યારે ઘટનાનું મુખ્ય પાત્ર તેજલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। ઉલ્લેખનીય છે, ફરી એકવાર ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા વિવાદમાં આવ્યા છે। આજે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, તેને લઈને પોલીસ ફરિયાદ થતાં જ પદ્મિનીબા વાળાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે હવે આ સમગ્ર મામલે સઘન પૂછપરછ હાથ ધરી છે। હાલ તો તેજલ છે આ પોલીસ પકડથી દૂર છે। પોલીસે તેજલને પકડવા માટે પણ કવાયત શરૂ કરી છે। તો રાજકોટના ગોંડલથી હની ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સમગ્ર મામલે પદ્મિનીબા વાળાની ધરપકડ કરાઈ છે, સાથે જ હિરેન દેવળિયાની પણ ધરપકડ કરાઈ છે, તો શ્યામ રાયપુરાની પણ ધરપકડ કરાઈ। મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ગોંડલનો હની ટ્રેપનો જે કેસ છે તેમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે। આ કેસની મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ ફરાર છે। મોડી રાત્રે જ પોલીસે કાર્યવાહી કરી 60 વર્ષીય વ્યક્તિને ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી। સમગ્ર મામલામાં મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। તો હાલ તો અત્યારે પદ્મિનીબા સહિત 4ની ગોંડલ હની ટ્રેપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। જેતપુર રોડ પર ગીતાનગરના રહેવાસી રમેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી। તેમણે આરોપ લગાવ્યો છે કે તેજલ છૈયા અને અન્ય લોકોએ હની ટ્રેપમાં ફસાવીને 7 થી 8 લાખ રૂપિયા પડાવવાની કોશિશ કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી કાર પણ જપ્ત કરી છે। તો આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ ફરાર છે। પોલીસે તેની શોધખોળ કરી છે। આ કેસમાં હજુ પણ વધુ તપાસ ચાલી રહી છે। તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ક્ષત્રિય આંદોલન થયું હતું, ત્યારથી જ જાણીતા પદ્મિનીબા વાળા વિવાદમાં સંપડાયા છે। ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ મળીને 5 લોકો સામે હની ટ્રેપમાં ફસાવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ અમરેલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। ગઈકાલે રાજકોટના ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમેશ અમરેલિયા નામના 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ હની ટ્રેપની ફરિયાદ નોંધાવી હતી। આ જે ફરિયાદ છે તે રાજ્યમાં ચર્ચાર બની છે, કારણ કે આ ફરિયાદની અંદર ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન અને દિગ્ગજ નેતા પદ્મિનીબા વાળાનો પણ સમાવેશ થાય છે, તેમજ તેમના પુત્ર સત્યજીતસિંહ વાળાનો પણ સમાવેશ થાય છે। સમગ્ર જે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેની અંદર તેજલ છૈયા નામની જે યુવતી છે તેમને 60 વર્ષીય નિવૃત્ત રમેશ અમરેલિયાની સાથે પ્રેમ જાળમાં ફસાવીને તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવતી હતી। અને આ જે ફરિયાદ છે તેમની અંદર 5 લોકોના નામ છે, જેમાં પદ્મિનીબા વાળા, સત્યજીતસિંહ વાળા, હિરેન તેમજ શ્યામ નામનો જે શખ્સ છે અને મુખ્ય જે આરોપી છે તેજલ છૈયા, આ 5 વિરુદ્ધ ફરિયાદ છે, તેમની અંદર પદ્મિનીબા વાળા અને સત્યજીતસિંહ વાળા તેમજ હિરેન અને શ્યામની ધરપકડ થઈ ગઈ છે। હજી પણ મુખ્ય જે આરોપી છે તેજલ છૈયા એ પોલીસ ગિરફથી દૂર છે, પરંતુ ગોંડલ પોલીસે જે ફરિયાદ નોંધી અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે કામગીરી કરીને 4 આરોપીને ઝડપી લીધા છે। હાલ પદ્મિનીબા વાળાની સઘન પૂછપરછ શરૂ છે। જેના રમેશ અમરેલિયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેજલ છૈયા નામની જે યુવતી છે તેમને સૌપ્રથમ તેમને પ્રેમ જાળમાં ફસાવ્યા હતા અને ત્યારબાદ પદ્મિનીબા તેમજ તેમના અન્ય જે 4 લોકો છે તેમના દ્વારા સતત તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવતી હતી અને અંતે કંટાળીને રમેશ નામનો જે ફરિયાદી છે તેમને ગોંડલના સિટી બી ડિવિઝન પોલીસમાં 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। હાલ તો પદ્મિનીબા વાળા પોલીસ ગિરફમાં છે। ગોંડલ બી ડિવિઝન પોલીસ પદ્મિનીબા વાળાની સઘન પૂછપરછ કરી રહ્યા છે, તેમજ તેજલ છૈયાને ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી
હની ટ્રેપ કેસનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો તેને લઈને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીઓની ધરપકડ થઈ છે. તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. ભુવા રમેશભાઈ અમરેલિયાએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 7 થી 8 લાખ રૂપિયા પડાવવાની કોશિશ કરવાનો આજે હની ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તેને લઈને પોલીસ તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં આરટીઆઈ હેઠળ તોડકાંડ મામલો સામે આવ્યો છે. આ તોડકાંડ મામલે કોંગ્રેસના ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ અપક્ષ કોર્પોરેટર બાદ હવે કોંગ્રેસના નેતાની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસે ખંડણી પ્રકરણમાં ધરપકડ કરી છે. માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈની પૂછપરછમાં નામ ખુલ્યું હતું. નામ ખુલતા જ અવધેશ ઉર્ફે દાઢી શિવદેવસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. જયસુખ કઠેરિયાએ ખંડણીનો ગુનો દાખલ કરાવ્યો છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. આરટીઆઈ હેઠળ ખંડણી માંગ્યાનો જે સમગ્ર મામલો છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. તોડકાંડનો મામલો છે. કોંગ્રેસના ઉપપ્રમુખની ધરપકડ કરાઈ છે. અવધેશ ઉર્ફે શિવદેવસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. તો માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈની પૂછપરછમાં નામ ખુલ્યું હતું. ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરત શહેરમાં આરટીઆઈ હેઠળ તોડકાંડનો મામલો વારંવાર આવી રહ્યો છે. ત્યારે ફરીથી કહી શકાય કે તોડકાંડ જે મામલો જે છે તે ફરીથી સામે આવ્યો છે. તો કહી શકાય કે તોડકાંડ મામલે કોંગ્રેસના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ અપક્ષ કોર્પોરેટર બાદ હવે કોંગ્રેસના નેતાની અવધેશ ઉર્ફે એટલે કે દાઢી શિવદેવસિંહ રાજપૂતની ઉધના પોલીસે ખંડણી પ્રકરણમાં ધરપકડ કરી છે. આ મામલે માજી કોર્પોરેટર સનગ્રેશન સ્કૂલ પાસે રૂપિયા 1 લાખની ખંડણીનો કેસ હતો, જેમાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈનો પણ ધરપકડ કરાઈ હતી. આરોપી પ્રકાશ દેસાઈ હાલ તો રાજકોટ જેલમાં બંધ છે. તો બીજી તરફ જયસુખ કથિરિયાએ ખંડણી દાખલ કરાવ્યો છે. તો બીજી તરફ આ ગુનો જે છે તે બાંધકામ ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આજે બાંધકામ ગેરકાયદેસર હોવાને લઈને અરજીઓ કરવામાં આવી હતી, આરટીઆઈ કરવામાં આવી હતી. તે સમગ્ર મામલે હાલ અત્યારે જે છે તે ઉધના પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા હાઈવે ઉપર મોઢેરા સર્કલ પાસેના બસ સ્પોટમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. થરાદથી અમદાવાદ રૂટની એક્સ્ટ્રા બસમાં પાસ ન સ્વીકારતા એક મહિલા મુસાફરે કંડક્ટરનું ટિકિટ મશીન તોડી નાખ્યું. એક મહિલા મુસાફરે પાસ બતાવીને બસમાં બેસવાનો આગ્રહ કર્યો હતો. કંડક્ટરે એક્સ્ટ્રા બસમાં પાસ ન ચાલવાનું જણાવ્યું હતું. આ વાત પર મહિલા ઉશ્કેરાઈ ગઈ અને કંડક્ટર જ્યારે બસની નોંધણી માટે કંટ્રોલ પોઈન્ટ તરફ જઈ રહ્યો હતો ત્યારે જ મહિલાએ તેમની સાથે બોલાચાલી કરી. ગુસ્સામાં આવીને આ મહિલાએ ₹12,000ની કિંમતનું ટિકિટ મશીન જમીન પર પછાડીને તોડી નાખ્યું છે. મહેસાણાથી આ મામલો પ્રકાશમાં આવ્યો. બસ સ્પોટમાં આજે એક ચોંકાવનારી ઘટના બની. થરાદથી અમદાવાદ રૂટની એક્સ્ટ્રા બસમાં આ ઘટના બની છે. મહેસાણા બસ સ્પોટની અંદર લોકો બેસવા માટે પડાપડી કરતા હોય, બસની અંદર બેસવા માટે, અને જે બસ હોય છે તેમાં ઝઘડીને પણ એકબીજા સાથે ઝઘડીને બેસી જતા હોય છે. અને જે એક્સ્ટ્રા બસની અંદર પાસ ન ચલાવવા માટે કંડક્ટરનું મશીન પણ તોડી નાખવામાં આવ્યું છે. મહેસાણાના હાઈવે પર આવેલા મોઢેરા સર્કલ પાસેના બસ સ્પોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અને થરાદથી અમદાવાદ સુધીની જે રૂટ એક્સ્ટ્રાની બસમાં પાસ ન સ્વીકારતા એક મહિલા મુસાફર દ્વારા કંડક્ટરની ટિકિટનું મશીન જ આખું તોડી નાખ્યું. અને ગત 12 તારીખના રોજ બપોરના સમયે થરાદથી અમદાવાદ જતી હતી આ એક્સ્ટ્રા બસ અને મહેસાણા બસ સ્પોટના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભી હતી. ત્યારે કંડક્ટર અંબાભાઈ ચૌધરી અને ડ્રાઈવર રાયમલભાઈ જોશીની બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. અને એક મહિલા મુસાફરે પાસ બતાવી બસમાં બેસવાનો આગ્રહ કર્યો હતો અને કંડક્ટરે એક્સ્ટ્રા બસમાં પાસ ન ચલાવવાનું જણાવ્યું હતું. તો કંડક્ટર સામે મહિલા દ્વારા એકદમ
આક્રોશમાં આવીને આ વાત પર મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને કંડક્ટર જ્યારે બસની નોંધણી માટે કંટ્રોલ પોઈન્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે મહિલાએ તેમના સાથે બોલાચાલી પણ કરી હતી અને બોલાચાલી કર્યા બાદ જે પેસેન્જરો હતા આજુબાજુના જે બધા ટોળું એકઠું થઈ ગયું હતું અને ગુસ્સામાં આવીને મહિલાએ જે 12,000નું જે ટિકિટ કાપવાનું મશીન છે તે પછાડી જમીન પર તોડી નાખવામાં આવ્યું હતું અને આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવતા બંને પક્ષોની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન ગરમીના કારણે કંડક્ટરને ચક્કર આવતા તેમના 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કંડક્ટરની તબિયત જ્યારે સુધરતા તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હાલમાં તો. જી. મહેસાણાના બસ સ્પોટમાં એક ચોંકાવનારી ઘટના બની. થરાદથી અમદાવાદ રૂટની એક્સ્ટ્રા બસમાં ઘટના બની. મહિલા મુસાફરે કંડક્ટરનું ટિકિટ મશીન તોડી નાખ્યું. એક્સ્ટ્રા બસમાં પાસ ન ચાલતા ટિકિટ મશીન તોડ્યું છે. બાબતે પોલીસને જાણ કરવામાં આવતા બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. પૂછપરછ દરમિયાન ગરમીના કારણે કંડક્ટરને ચક્કર પણ આવ્યા હતા. તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા છે. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ડમ્પિંગ સ્ટેશનની કામગીરી સામે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડમ્પિંગ સ્ટેશનની કામગીરીને લઈને સ્લોટર હાઉસના કારણે અગાઉથી જ રહીશો ત્રસ્ત થયા છે. પાલિકાની ડમ્પિંગ સ્ટેશનનો રહીશોએ વિરોધ કર્યો છે. ડમ્પિંગ સ્ટેશનની કામગીરીને લઈને સ્થાનિકો દ્વારા ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વડોદરામાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં કામગીરી થઈ રહી છે. ડમ્પિંગ સ્ટેશનની કામગીરી સામે રહીશોમાં ભારે આક્રોશ છે. સ્લોટર હાઉસના કારણે અગાઉથી જ રહીશો ત્રસ્ત થયા છે. તો પાલિકાની ડમ્પિંગ સ્ટેશનનો રહીશોએ વિરોધ કર્યો છે. મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ તેમાં જોડાયા હતા. સ્થાનિકો દ્વારા ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારાઈ. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી નિલેશ, વડોદરાથી મામલો પ્રકાશમાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક વડોદરાવાસીઓ હવે તમામ સમસ્યાઓથી હેરાન પરેશાન થતા હોય તેમ લાગી રહ્યું છે. આ જે મુદ્દો છે ડમ્પિંગ સ્ટેશનની કામગીરીનો છે, ગાજરાવાડ વિસ્તારની કામગીરી છે, શું છે વધુ વિગત? જી, વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો રામના નામે મત લીધા છે એટલે નાગરિકોને પણ રામના ભરોસે છોડી દીધા હોય તેવા કિસ્સા રોજ બની રહ્યા છે. એક બાજુ નાગરિકો પાણીથી ત્રસ્ત છે તો બીજી બાજુ ડ્રેનેજનું ગંદકી વાળું પાણી રોડ પર ઉભરાય છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે એક અહેવાલ બતાવ્યો હતો કે વડોદરા મહાનગરપાલિકાના સ્લોટર હાઉસ ગાજરાવાડીમાં ગાય સહિત મૃત જાનવરોનો ચામડા, માંસ તેમજ અન્ય હાડકા સહિતનો તસ્કરીનો મામલો છે. પરંતુ મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદામાં હતી. ત્યારે આજે ગાજરાવાડી વિસ્તારમાં બનનારા ડમ્પિંગ સ્ટેશનની કામગીરી સામે રહીશો આક્રોશ ઠાલવી રહ્યા છે. ગાજરાવાડીમાં આવેલ સ્લોટર હાઉસના કારણે અગાઉથી નાગરિકો ત્રસ્તો છે જ, પરંતુ મૃત પ્રાણીઓની દુર્ગંધ સહ્યા બાદ હવે રહીશોને કચરાની દુર્ગંધમાં રહેવાનો વારો આવ્યો છે. પાલિકાના ડમ્પિંગ સ્ટેશનનો ધોમ ધકતા તાપમાં નાગરિકોએ વિરોધ કર્યો છે અને સ્થાનિક લોકોએ ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. પાલિકા દ્વારા ગાજરાવાડીમાં ડમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. ત્યારે હાલ જે ગાજરાવાડીમાં સ્લોટર હાઉસ છે તેની પણ ખસ્તાલત છે અને જાહેરમાં મૃત જાનવરોનો નિકાલ કરવામાં આવે છે. અને મંતવ્ય ન્યૂઝે તો એક્સક્લુઝિવ અહેવાલ બતાવ્યો હતો કે ગાજરાવાડી સ્લોટર હાઉસમાં ગાય સહિત અન્ય મૃત જાનવરોનો તસ્કરીનો મામલો છે. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદને અન્યના લોકો પશ્ચિમ બંગાળનો દેખાવ વડોદરામાં કરે છે, પરંતુ ગાયની તસ્કરી, મૃત ગાયના અવશેષોની તસ્કરી આ જ ગાજરાવાડી સ્લોટર હાઉસમાં થાય છે. મંતવ્યનું અહેવાલ બતાવે છે. એટલે નાગરિકો આજે આ વિરોધમાં એ પણ કહી રહ્યા હતા કે વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ ભારતીય જનતા પાર્ટીના ઓથા હેઠળ જ કામ કરે છે. આજે નાગરિકોએ સ્વયં વિરોધ દર્શાવ્યો છે. મહાનગરપાલિકાના સ્થાનિક કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ છેલ્લા 25 વર્ષથી સ્લોટર હાઉસનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે
હાલ નવું સ્લોટર હાઉસ બનાવવાની કામગીરી આરંભાઈ છે, પરંતુ હજુ પણ મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડોદરામાં ડમ્પિંગ સ્ટેશનની કામગીરી સામે લોકોમાં ભારે રોષ છે. જામનગરમાં નકલી પોલીસ બનીને ઠગાઈ આચરવી ભારે પડી છે. એસઓજી પીઆઈનો રાઇટર બની રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસના નામે આરોપીએ ધાકધમકી પણ આપી હતી. 1,95,000 રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ વોટ્સએપમાં સ્કેનર મોકલીને રૂપિયા પડાવ્યા હતા, જ્યારે સમગ્ર મામલે સીટીએ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. નકલી પોલીસ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. રાજ્યમાં નકલીની બોલબાલા છે. વધુ એક નકલી પોલીસ અધિકારીનો મામલો પ્રકાશમાં આવ્યો. જામનગરમાં એસઓજી પીઆઈના રાઇટર બની અને એક વ્યક્તિએ ફ્રોડ આચર્યો છે, જેની સિટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે 19 વર્ષીય યુવક પાસેથી તેમણે રૂપિયા 1,57,000 પડાવી લીધા છે અને સિટી એ ડિવિઝન દ્વારા હાલ આરોપીને દબોચી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે પ્રકારે માહિતી મળી રહી છે કે જામનગરમાં એસઓજી પીઆઈ દ્વારા એનડીપીએસના ગુનામાં એક આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આરોપી હાલ જામનગર જિલ્લા જેલમાં હોય ત્યારે જે આરોપી છે તેના સગાવાલા એટલે કે 19 વર્ષીય યુવકને અવારનવાર આ વ્યક્તિએ ધમકી આપી તેમજ એસઓજી પીઆઈનું રાઇટર હોવાનું કહી અને વોટ્સઅપમાં તેમને સ્કેનર મોકલી અને રૂપિયા 1,57,000 તેમની પાસેથી પડાવી લીધા છે. જે મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. આમ જામનગરમાં ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે નકલી પોલીસ બની અવારનવાર લોકોને લૂંટતી ગેંગો તેમજ અન્ય લોકો ઝડપાતા હોય છે, ત્યારે જામનગરમાં એસઓજી પીઆઈનો રાઇટર બની અને આ સમયે રૂપિયા 1,57,000ની ફ્રોડ કર્યાની સિટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ આરોપીને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરમાં એસઓજી પીઆઈનો રાઇટર બનીને રૂપિયા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો. આરોપીએ વોટ્સએપમાં સ્કેનર મોકલીને 1 લાખથી વધુની રકમ પડાવી લીધી. પોલીસના નામે ધમકી આપીને પૈસા પડાવ્યા છે. તો જામનગરમાં નકલી પોલીસ બનીને ઠગાઈ આચરી હતી. આરોપીએ વોટ્સએપમાં સ્કેનર મોકલીને રૂપિયા પડાવ્યા હતા. પોલીસના નામે ધમકી આપીને પૈસા પડાવ્યા હતા. સમગ્ર મામલે સિટી ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ભાવનગરના મહુવામાં નગરપાલિકાના 36 કાઉન્સિલરોને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રમુખ સહિતના કાઉન્સિલરોને નોટિસ ફટકારવામાં આવી છે. શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નોટિસ ફટકારાઈ છે. જૂથવાદને લઈને 19 સભ્યોએ બજેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું અને તેથી પ્રાદેશિક કમિશનર દ્વારા નોટિસ ફટકારાઈ છે. નગરપાલિકાના બળવાખોર સભ્યોને લઈને સુપરસીડ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જો 22મી એપ્રિલે બજેટ પસાર નહીં થાય તો સુપરસીડની સંભાવના પણ સેવાઈ રહી છે. ભાવનગરના મહુવામાં નગરપાલિકાના અધિકારીઓને કાઉન્સિલરોને નોટિસ ફટકારવામાં આવી છે. આજે મામલો પ્રકાશમાં આવ્યો. જૂથવાદ થઈ રહ્યો છે તેને લઈને 19 સભ્યોને નોટિસ ફટકારાઈ છે. જે ચોક્કસ ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકાના 36 સભ્યોને શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિકાસ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર નોટિસ આપવા પાછળનું કારણ એ હતું કે ગત તારીખ 24 માર્ચના રોજ નગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ નગરપાલિકાના જે પ્રમુખ છે ચાંદનીબેન, તેમના વિરોધમાં ભાજપના જ 19 સભ્યોએ આ બજેટનો વિરોધ કર્યો હતો અને હલ્લાબોલ કર્યો હતો. ત્યારબાદ જે આ બજેટની બેઠક છે તેને રદ કરવામાં આવી હતી અને 3 દિવસ બાદ ફરી એક વખત આ બજેટની બેઠક છે તે કરવામાં આવી હતી, પરંતુ જે વિરોધ છે તે યથાવત રહ્યો હતો. જેને લઈને જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા 36 સભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં 25 સભ્યો ભાજપના છે, 6 સભ્ય સમાજવાદી પાર્ટીના અને 5 કોંગ્રેસના સભ્ય છે. હાલ નોટિસની અંદર સૂચન આપવામાં આવ્યું છે કે આવનારી દિવસોની અંદર
બજેટને લઈને બેઠક કરવામાં આવે, નહીતર સુપરસીટ છે તે જાહેર કરવામાં આવશે. ખાસ કરીને જે રીતના ભાજપના જ 19 સભ્યોએ બરવાખોરી કરી હતી, ત્યારબાદ બજેટ અટક્યું હતું. 3 વખત જે બજેટની મુદત છે તે આપવામાં આવી હતી, જેમાં 2 વખતની મુદત છે તે વહી ચૂકી છે. છેલ્લી મુદત 22 એપ્રિલના રોજ છે, ત્યારે જો બજેટ રજૂ કરવામાં નહીં આવે તો સુપરસીટ કરવામાં આવશે. જો કે આ જો ઘટના બને તો ભાવનગરની લગભગ પહેલી એવી ઘટના છે જેની અંદર બજેટને લઈને સુપરસીટ થશે. જી. સુરત શહેરમાં ફરી એકવાર એમડી ડ્રગ્સ પકડાયું હોવાનું સામે આવ્યું છે. 50 લાખથી વધુનું ડ્રગ્સ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. પેડલર જમીર જંગલી સહિત 5 ઝડપાયા હતા. ભાઠેના વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. 500 ગ્રામથી વધુનું એમડી ડ્રગ્સ પકડાયું છે. સુરતમાં એમડી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે અક્ષય, સમાચાર છે સુરત શહેરમાં ફરી એકવાર એમડી ડ્રગ્સ પકડાયો છે. ક્રાઇમ બ્રાન્ચે મોટી કામગીરી કરી છે. શું છે સમગ્ર મામલો? જી હિનલ, ચોક્કસથી જણાવીશ કે જે પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ સુરત પોલીસ જે છે તે હાલ અત્યારે નશાકારક જે પદાર્થો જે છે તેને પકડવાની મુહિમ ઉપાડી છે. ત્યારે વધુમાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચને જે છે તે બાતમી મળી હતી. તે બાતમી જે કહી શકાય કે નશાકારક પદાર્થોની જે લેવડ દેવડ થવાની છે, ત્યારે એ જ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ જે છે તે સજાગ થઈ ગયું હતું. અને ત્યારે જ સુરત શહેરમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. અને કહી શકાય કે એમડી ડ્રગ્સ જે છે તે 50 લાખથી વધુનું ડ્રગ્સ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું હતું. તો બીજી તરફ કહી શકાય કે ડ્રગ્સ વેચવા માટે જે આવેલા હતા, જે તેમાં પેડલર જમીર જંગલી સહિતના 5 લોકો જે છે તે ઝડપાયા હતા. અને આ ડ્રગ્સ જે છે તે ભાટેના વિસ્તારમાંથી ઝડપાયું હતું. અને સાથોસાથ કહી શકાય કે જ્યારે આ ડ્રગ્સ ઝડપાયું ત્યારે ડ્રગ્સ માફિયા જે જમીર જંગલી જે છે તેના ઘરે જ સુરત ક્રાઇમ બ્રાન્ચે જે છે ઘરે તેનું સર્ચ પણ કર્યું હતું. ત્યાંથી જ તેઓને 500 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તો બીજી તરફ આ મામલે હાલ અત્યારે જે પોલીસ જે છે તે બપોર સુધીમાં બ્રીફ કરે તેવી પણ હાલ તો અત્યારે જે બ્રીફ કરશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.